સિંગવડ તાલુકામાં રણધીકપુર ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાન ફરી એકવાર વિવાદમાં આવી છે. સિંગવડ તાલુકાના રણધીકપુર ગામમાં આવેલી સરકારી વ્યાજબી ભાવની અનાજ દુકાનના દુકાનદારની દાદાગીરી સામે આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. એક APL1 રાશન કાર્ડ ધારકે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા જથ્થા કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે તેમજ અનાજ આપતી વખતે યોગ્ય રસીદ પણ આપવામાં આવતી નથી. આક્ષેપ મુજબ જ્યારે કાર્ડ ધારકે ઓછું અનાજ આપવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને હકનો જથ્થો માંગ્યો ત્યારે દુકાનદાર દ્વારા ઉશ્કેરાઈ, ધમકી આપી અને મારપીટ કરવા જેવી ઘટના બની હોવાનું જણાવાયું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે મામલો વધુ ગરમાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે વ્યાજબી ભાવની દુકાનનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારની યોજના મુજબ અનાજ પૂરો પાડવાનો છે, પરંતુ જો જથ્થામાં ગેરરીતિ અને દાદાગીરી જેવી ઘટનાઓ બને તો સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે ગ્રામજનો તથા પીડિત કાર્ડ ધારક દ્વારા જવાબદાર દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય પગલાં લેવાય તેવી જનમાનસમાં માંગ તેજ બની છે. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.